તો ગાઈસ ગુડ મોર્નિંગ, સવારના રાધે રાધે. વહેલા વહેલા આપણી ગાડી ઘેર આવી છે. જમ આવી છે, તમને બતાવીએ એવું કારણથી. તો ગાઈસ જોઈ શકો છો, હંગાત હંગાત ડોક્યુમેન્ટેશન ગાડી આવી છે એનું કારણ છે લાઇટ નહીં. દવાખાને જવાનું થયું છે ભાઈ, વહેલા વહેલા છે ઓપરેશન માટે રિપોર્ટ કરવા માટે. રોહિતભાઈ કે મારે બેઠા દો નહીં બધું ચલાવું થયું. ગાયત્રી કે પ્રાર્થના કરો, ઓપરેશન ના કરો, નોર્મલ રિપોર્ટ આવે. તો કંઈ વહેલા વહેલા છે ને તો રોહિતભાઈ ગાડીને જવું છે વિસનગર રિપોર્ટ કરવા માટે. તો કંઈ ફાઇનલી ને હવે જોઈશું રોહિતભાઈને, કારણ કે હું નહીં જતો. અમે રોહિતભાઈને જોઈશું ફર્સ્ટ ક્લાસ દવાખાના માટે. ભાભી આશા કર ઓપરેશન ના પડે, નોર્મલ પટી જાય જલ્દી જલ્દી. શું કેવું લે રોહિતભાઈ? ચીટો હવે એ કાર્ડ લે એટલે ડાયરેક્ટ કીધી હલકા જાણ પાછું ઈથી નથી. ઓહો તો તમે વધુ તમે પહોંચવા શીખી તમારે 8 વિરેનભાઈ પૈસા થઈ ગયા લે. મસ્ત મસ્ત સારો રિપોર્ટ જ હશે જોતો. ચેક કરીને જાન ભાઈ હાથીથી લો ભાઈ જતા હતા ને. ચલો કાંઈ આપણી ગાડી જાય દવાખાને, આશા કરીએ સારો રિપોર્ટ લઈને આવું. બંધા લે તું ઘેર હા જો લો ભાઈ જીઓ ફોન કરજો હોય તો ફોન કરજો કોઈ. જો ભાઈ ફરીથી ધજા લઈ લીધી છે ને આજે ફરીથી ઉપર ચડવા. ચલો ગાઈ આપણે છે ને થોડી ધજા ઉપર પકડીએ. આઈસો તો ગાઈસ ફાઇનલી ધજા લાગી જાય અને આ સોનાનું મુગટ ફેરથી આપણે દર્શન કરવા મળી રહ્યો છે. ચલો આપણે નીચે ઉતરીએ. જો ધજા ફર્સ્ટ ક્લાસ ફરે છે ને, જો ખાલી કેવો લાગે અહીંથી નજારો. જય ભોલેનાથ. જો નીચે બધી પબ્લિક એરેથી લાગે છે જેનો છોકરો. ચલો ગાઈસ 5 પહેલાં ઉતરી જઈએ અહીંથી, જોખમ બહુ છે. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવીએ છીએ ને મમ્મીજી બનાવશું મગની દાળ. વાહ ભાઈ વાહ, મકાઈના રોટલા શાણ ખાતા મને. બીકીબાન બંધ છે લોટ, ઘઉંની રોટલી બનાવશે. તો ગાઈસ ફાઇનલી હવે જમવા બેઠા છીએ અને હજી પેલો તો આવ્યો નહીં દવાખાનથી, બધો આવશે એટલે ખાઈ લેશે. મરચું, મગની દાળ. તો ગાઈસ સવારે વહેલા ગાડી નીકળી હતી ને અત્યારે ગાડી ઘેર આવી છે. તો ચલો આપણે મળીએ. તબિયત કેવી છે? બોલ હું કીધું કે કીધું છે થોડા થોડા હારામાં ચેક કર. 12 વાગી ગયા. બોલ એના 12 વાગી ગયા. એ તો કહું બે યાર ખુદ છે ઘડિયાળ 12 વાગી. અરે હું ફોન કરતા ના કે અમે તો આ બધા તમે તો હાલ આવ્યા છો મેં એવું કર્યું. રોહિતભાઈ રિપોર્ટમાં તો ડૉક્ટરે કીધું છે કે સારું છે, પણ એક અઠવાડિયું તમને સલાહ છે મારી કે પાણી વધારે પીવો, જેટલું પાણી પીશો ને અને દવા પીવો. જો પથરી નીકળી જાય તો તમારા નસીબ, તમારા સબસ્ક્રાઈબર નસીબ સાહેબને ક્યારે એ જોયું પણ આપણે નહીં પડે ના પછી કે ઓપરેશન છે એટલા કરાવવું પડશે સાહેબ. આશા કરો ઇન્ડમ નીકળી સારું ઓપરેશન કરાવવું પડવું કેવું આજે તો રોહિતભાઈ ના બધો આપણે એવું માનું છે રોહિતભાઈનું બધો તો મારા માટે કે નીકળી જ જશે. વાત સાચી છે. એને એસેસ થાય કારણ કે ડૉક્ટરે બેચારે એ ડૉક્ટરે સારો છે યાર ગમે તે પણ. એના વૈદ લખાવે વૈદ્યનો મતલબ શું થાય? ન્યાય શું થાય? વૈદ હતો તો પેલા થાય. વૈદ હતો તો જે સારવાર કરતા ને હવે એ પહેલાં તો શું થાય? પહેલાં કહેતા જો વેજીન પહેલાં કહેતા કહો કે વેજીન બોલ્યા ઘેરથી પટી ડૉક્ટર કહેવાય વૈદ્ય એટલે ડૉક્ટર જ થાય. જેટલો રિપોર્ટ કર્યો છે ખરેખર છે તો આજનો રિપોર્ટ જે કર્યો છે ને એ હું લાઈફમાં પહેલા રિપોર્ટ જેવો રિપોર્ટ કર્યો. છેલ્લી વાર ભાઈ હું ગાડી રાખી હતી. છેલ્લી વાર ગાડી રાખી કલાક હા આપણે અહીંથી આ નસ કરી ને અહીંથી નસ ઉતારી ને નળી અંદર ઇન્જેક્શન જો ઇન્જેક્શન અહીંથી ઇન્જેક્શન કિડનીના અંદર ઇન્જેક્શન છે. બીજું નાખ્યું ને એ વચ્ચે આ બધી કિડની વચ્ચે
અને 2 કેટની ઇન્જેક્શન જો કશું પટ્ટા બધે બધું સોનોગ્રાફી કરી એમાં તો નહીં સાહેબને કીધું 2 કલાક પછી મશીન નેચે મશીન અને આગળ ભાવિક અમારી જિંદગીમાં પહેલી વાર આવું પેલી કર્યું અને એક બાજુ બ્લડ ચાલુ થયું લોહી ચાલુ થયું પેલી બેનને મોટી કે બેન તમે નવા છો આટલું બ્લડ જવું ના જોઈએ કે નસ દબાવતા આવડ નહીં કે મને તે આટલું બધું લોહી થઈ ગયું હું બેન આટલું નસ ભાભી કે અમારે નસો જડતી નહીં જલ્દી ના આવું ફોડો પાડી તે મને હોય આ બતા નસો દેખો ફૂલી ગયેલી અને આ ફૂલી ગઈ છું અરે આટલા આલ્યું એ આટલું નહીં હોય ભરાય એ તો આલી પણ આ બધી નસો ફૂલી ચમ થઈ તાન ફૂલેલી છે કે હોય કરો કે પેલી નસ તો બોલાવો ના બોલાવો કે હું તો ના પાડતી વાત સાચી છે યાર પેલીને બોલાય કેમ નસ હોય કાઢવાનું તું જા પેલીને બોલાય વાત સાચી એ નવી હતી યાર નવા લોકો આરે શીખવાડે નવો નવા આપણને વખાઈ જાય કે ન હોય પણ માંથી 9 ગ્રામ લોહી બનતો એમાં 200 ગ્રામ તો થોડાઈ જાય અને હોય એવી ભરાવતી હતી હું મરાન કરતી હતી શું થશે કાલે સારો દિવસ છે હોય ભરાય કાલ પહોંચો તો કાલ દર્શન કરી આવો. ગાઈઝ કાલે નાગ પંચમનો દિવસ છે આપણા ગોગા બાપાનો દિવસ આ કેટલી પબ્લિક છે ભર જઈ કેટલી પબ્લિક હેડી છે ભર જઈ બાપાને આપણે દુઆ કરી છે અને તમે લોકો દુઆ કરો કે બધા મેરજ ના કા નીકળી જાય પથરી ચમ ગાડી સાહેબ ખરા લઈ લીધા ને રોજે કાલ સળી કેવું રહેશે મહારાજ કેવું રહે અને હું તો કહું કાલ ને મહારાજ કરે કાલ મહારાજ તો દાવો તો પહોંચમ તો નવાય પથરી નીકળી જાય તો સેવા હરખ કેમ છે પડે મજા આવે વાત સાચી છે સવારે સિવાય મહારાજથી જેવું તે તું ક્યાં તું મહારાજને બધા નહીં માનતો સાંજનું કીધું મહારાજને કાલ તારો દાવો કરવા હતા મોટો તારી બાધા કરવા જેવું લાગે મારું સાચી વાત છે જોડો ચલો ગાઈસ ફાઇનલી હવે 12:30 તો 1 વાગો આવ્યો છે પેલા 1 વાગો આવ્યો ગાઈસ હવે 5 ગે બોજો રે તમારે માય ચલો ચલે બે ગુડ નાઇટ બગા સારું કરે થાક લાગે અરે તો ગુડ નાઇટ બગા પણ એટલું ખરું ગમે અરે ગુડ નાઇટ જ કે દે બરાબર.